ગૌરવ સાબરકાંઠામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા છે। હિંમતનગરમાં આજે પ્રધાનમંત્રી આવવાના છે। સભા સ્થળે કેવો માહોલ છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે, કેવી તૈયારીઓ? દરા જે પ્રમાણે આપણે વાત થઈ એ પ્રમાણે સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રથમ ગુજરાત પ્રવાસ છે। આજે તેઓ 2 સભા કરવાના છે ને ત્યારબાદ આવતીકાલે 4 સભા કરવાના છે। આપણે હાલ અત્યારે પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરોડાલી ગામે, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે શોભનાબેન બારિયા છે તેઓ પ્રચાર કરી રહ્યા છે અને તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું। રમણભાઈ જોડા છે, તેમની સાથે વાત કરીશું। રમણભાઈ, કેવો પ્રચાર આજે પ્રધાનમંત્રી સાબરકાંઠા માટે પ્રચાર કરશે? આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતનો પ્રવાસ જ્યારે સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર સાથે આજુબાજુમાં આવેલી લોકસભાની સીટનો પ્રચાર તંત્ર ગોઠવાયું છે, ત્યારે અમે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે 1 લાખ કરતાં વધારે લોકો આ જનસભામાં જવાના છે। ગઈકાલે સંગઠનની બેઠકના માધ્યમથી અમે એની વ્યવસ્થા પણ કરી છે અને આજે મોદી સાહેબનું જે માર્ગદર્શન મળશે એ માર્ગદર્શન પ્રમાણે અમે આગળ ચાલીશું। જ્યાં સુધી સાબરકાંઠા સંસદીય મત વિસ્તારની 7 વિધાનસભાની બેઠકો છે, આ 7 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીની લીડ આવશે અને અમારા ઉમેદવાર બેન શ્રી શોભનાબેન જંગી બહુમતીથી જીતાશે એવી અમને પૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે। લોકોમાં જ્યારે ફરીએ છીએ ત્યારે લોકોનો સામેથી ઉત્સાહ, ઉમંગ અને અમને જે રીતે આવકાર આપે છે, અમારા ઉમેદવારના ફૂલહાર કરે, શાલ ઓઢાડે, શ્રીફળ આપે અને સાથે સાથે વોટ તો આપવાના છે પણ નોટ પણ આપે છે, એટલે જે લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ જળવાઈ રહે અને 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વધારેમાં વધારે મતદાન થાય અને અમારા બેન જંગી બહુમતી જીતે એવો અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે। શોભનાબેન જોડા છે, તેમની સાથે વાત કરીશું। શોભનાબેન, એક શિક્ષિકા તરીકે અને હવે એક નેતા તરીકે કેટલો ફેર લાગ્યો? શિક્ષિકા તરીકે નાના બાળકોનું વર્ગમાં ભાવિ ઘડતર કર્યું। હવે જ્યારે નેતા તરીકે જનસંપર્ક કરવા નીકળ્યા છીએ ત્યારે જનતાના આશીર્વાદ મને ખૂબ મળી રહ્યા છે। અમારી સાથે માન્ય પૂર્વ મંત્રી, શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ જોડાયા છે અને જંગી સમર્થન મળી રહ્યું છે, એટલે જનતાનો પ્રેમ અને જનતાના આશીર્વાદ મને જીતાડશે એવો મને વિશ્વાસ છે। બેન, ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થઈ, ત્યારબાદ નામ બદલ્યું, પછી તમારા જાહેરાત થઈ। નામ જાહેર થયા બાદ પણ કેટલોક વિખવાદ જોવા મળી રહ્યો છે? અત્યારે કોઈ વિખવાદ નથી। એ વખતે સમર્થકોએ જે થોડું ઘણું કર્યું હશે, પણ અત્યારે બધા મારી સાથે છે। મેં મેઘરજનો પ્રવાસ કર્યો। મેઘરજમાં શરૂઆતથી અંત સુધી ભીખાજી મારી જોડે હતા અને એમણે મારી જવાબદારી લીધી છે કે આ સીટ ઉપર બેન હું તમને વધારેમાં વધારે લીડ અપાવીશ। એમણે મારી સાથે રહીને, એટલે એ સાથે હતા એટલે સમર્થકો પણ મારી સાથે હતા અને સૌએ મને વિશ્વાસ અપાવ્યો કે મેઘરજની ચિંતા તમે નહીં કરતા, એટલે એક ભાઈ તરીકે મારી સાથે રહીને એમણે મને વિશ્વાસ અપાવ્યો છે। પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે નિવેદન આપ્યું એના કારણે ક્ષત્રિયો રોષે ભરાયા છે અને સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ ક્ષત્રિય મતદારો, ક્ષત્રિય આગેવાનની સંખ્યા મોટી છે। સૌ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને આ ચૂંટણી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને 3જી વાર નેતૃત્વ આપવાની છે, તો સૌ મોદી સાહેબ માટે 3જી વાર પણ તૈયાર છે એમને વડાપ્રધાન બનાવવા માટે। તો અત્યારે હું જે પ્રવાસ કરી રહી છું એમાં મારે આગળ કોઈએ આવીને વિરોધ નથી કર્યો, એટલે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત રીતે આગળ વધી રહી છે અને જનતાનું સમર્થન પણ મળી રહ્યું છે અને બધા ભારતીય જનતા પાર્ટીને 3જી વાર જીતાડવા માટે મક્કમ છે। શું પ્રાયોરિટી રહેશે શોભનાબેનની સાબરકાંઠા માટે? વિકાસના કામો થઈ રહ્યા છે, પ્રગતિના પંથે છે અને હજુ પણ જે કામો આચારસંહિતાના કારણે બાકી છે એ વિકાસના કામો પૂર્ણ થશે। લાંબો પ્રવાસ કર્યો લોકસભામાં, શું ખામી સામે આવી? કોઈ ખામી નથી, કારણ કે જનતાનું સમર્થન વધારે મળી રહ્યું છે। જનતા 3જી વાર મન બનાવી ચૂકી છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જોવા માટે, એટલે એ થકી જનતાના સમર્થન થકી અને કાર્યકર્તાઓની મહેનત, અમારા ધારાસભ્યશ્રીઓ અમારી સાથે હોય છે, અમારું સંગઠન બંને જિલ્લાઓનું અમારી સાથે પ્રવાસ કરી રહ્યું છે। જનતા, મતદારો, સૌ યુવાનો પણ બહુ નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોવા ઉત્સુક છે। શોભનાબેનને જોવા માટે કેટલા ઉત્સુક લોકો? બધા ઉત્સુક છે, કારણ કે હું એક માધ્યમ છું
મોદી સાહેબ પાસે જવા માટે, તો જનતા પણ ઉત્સુક હોય મને જીતાડવા માટે. એટલે આપ જોઈ શકશો આજે જે આપણી જંગી સભા થવા જઈ રહી છે, 1 લાખ ઉપરથી મતદારો અને કાર્યકર્તાઓ આવવાના છે. તો યુવાનો પણ થનગની રહે છે ત્રીજી વાર વડાપ્રધાન જોવા માટે, અને કાર્યકર્તાઓની મહેનત તો છે જ. તમે જોયું કે આ હતા શોભનાબેનનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જોવા મળતો નથી. જે પણ કોઈ વિરોધ હતો તે હાલ ક્યાંય દેખાતો નથી. કોઈ પણ ક્ષત્રિયે તેમની સામે વિરોધ કર્યો નથી તેવો દાવો કરી રહ્યા છે, અને તેઓ તેમના માધ્યમ થકી નરેન્દ્રભાઈ મોદીને લોકો પહોંચે તેવું વાત કરી રહ્યા છે. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીની જનસભા પહેલા જે લોકસભાના ઉમેદવાર છે તેઓ પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો આ સાથે